યોગેશભાઈ છે. હું મોટા કડિયા સ્કૂલમાંથી આવું છું. સૌને રામ રામ. આજે મારી આ લોકવાર્તાનું નામ છે સોમનાથની સખાતે. આજે હું તમને ચારણ શૈલીમાં લોકવાર્તા કહીશ. એકવાર સોમનાથના મંદિરમાં મા દીકરો દર્શન આવે. ની 7 વર્ષનો દીકરો હતો. આંગળીએ માં આવી પગે લાગી અને પાછી વળી ત્યારે દીકરો બોલ્યો, માં મારો બાપ ક્યાં? દીકરા સામે મંદિરમાં બેઠો છે. એ જ તારો બાપ છે દીકરા? ના માં, એ તો જગતનો બાપ છે. માં એ તો સોમનાથ મહાદેવ છે. એ નહીં તું કહેતી ને એક સોમનાથમાં જાઉં ત્યાં તારો બાપ છે. હે માં, ક્યાં છે મારો બાપ? દીકરા તો સાંભળી લે છે. જગતના બાપ સોમનાથને જરૂર પડી હતી ને તેની માથું આપ્યું આ બાજુ બેઠે હમણાં બોલે દીકરા તારો બાપ છે. મોતના ઓશિકા કરી સુવે રાજપૂત. આજે મારો ઉજળો ઇતિહાસ એવો છે. આજે અર્ધી લાઈન લગે લાઠી નવીરે હમરજી ગોહિલની વાતો માંડવી છે. એ હમરજી ગોહિલ ભીમજી ગોહિલનો દીકરો રૂવાડા મરદાનગીના રંગ લાગી ગયા છે. હાલે ડાને ગઢુદીના સંસ્કારની અસર થાય છે. આ રૂગવાદી રૂચા છે. માં જનકતા દીકરાને કાનમાં કહેતી કે સ્માન ભવ પરશુર ભવ ને હિરણ્ય કૃષ્ણમ ભવ. અસ્માન ભવ એટલે કે તું એવી ચિત્તાળ બનજે કે ભારતના દેશ કે ભારતના ધર્મને ખંડિત કરનાર આવે તો દીકરા તેની સામે ખબર બોલે છે. પરશુર ભવ માં ભારતીને સામે કોઈ ખરાબ નજરે જોવે તો દીકરા તેની આંખો કાઢવા માટે તું પરશુ બનજે, વર્ષી બનજે દીકરા. ને છેલ્લે હિરણ્ય કૃષ્ણમ ભવ. જ્યાં સુધી ભગવાન સુરેન્દ્રનારાયણ છે ને ત્યાં સુધી દીકરા તારી કીર્તિના ડંકા વાગશે. અને ઈ મારવાડના રાણજી ગોહિલ એના દીકરા મોગળોજી ગોહિલ અને મોગળોજી ગોહિલ આવ્યા અને જે પૂર્વજ પરંપરા હાલિયામાં મારે લાઠીના અમરજી ગોહિલની વાતો માંડવી છે. પણ ઈ દરમિયો જવાન ઘોડા ખેલવે એની જ્યારે ઘોડલી નીકળે ત્યારે રૂમા ઝુમા રૂમા ઝુમા રૂમા ઝુમા ઠુમા 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 કરીને ઘોડલી નીકળે. ઈ અમરજી ગોહિલ ઘેડી દડો રમીને આવે. ભાભીને કીધું, ભાભી ઓ ભાભી જલ્દી ખાવાનું દો. દેવરજીની આટલી બધી ઉતાવળ જોઈને ભાભીએ મેણું માર્યું કે બહુ ઉતાવળો. રોટલો ખાઈને તો સીધું સોમનાથની સખાતે જવાનું લાગે છે. સોમનાથની સખાતે? બોલે કેમ સોમનાથની સખાતે? દેવરજી તમને ખબર નથી કે સોમનાથને તોડવા માટે વિદુરમીરા આવેલા છે ને આ શબ્દ હમણાં ગોહિલના કાને પડ્યો. એમ કહેવાય છે કે ભૂકડીનો મરણ વિનાનો એ રાજપૂતનો બીજો કડિયા શ્રી ધુજા મેળો એ થાર ની થાર શ્રી ધુજા મેળો ને તમે તાંબા જેવી રાજપૂતિયા બની ને લીડર બનતો રાજપૂતનો દીકરો. જેમ કહેવાય છે કે એક નિમલ પર તમે નજર કરો તો આડો ધબો હાડા કાચાનો લોય રડી દેવે લાલ ધૂપ રાજપૂતિયા બની. એ હમરજી ગોહિલ પોતાની અડલી થાળીને બાજુમાં મૂકીને અન્ન દેવતાને પગે લાગીને કીધું કે કોઈ આવે કે ન આવે સંગાતે, કોઈ આવે કે ન આવે સંગાતે, હું જઈશ સોમનાથની સખાતે. પણ એ મોગલો કેવા હતા? ટાણે અડધો બકરો ખાવાવાળા, બાબડા ભરીને દારૂ પીવાવાળા, એમનું જ તારી ઘોડા માથે કાળા કપડાં પહેરવાવાળા. હતી મોગલો 18 વર્ષ હરે જોડાય. જામવાળાને એના બેગડા ભીલાને 1 લાખ રૂપિયા. સુરત નારાયણ રલા દેને ખોળે વ્યાગ્યા છે. જળ ઝંપી ગયા છે. તમરા તરામ બોલા માંડી ગયા છે. ને આંખોનું ઝેર ભાંગવા માટે સવારે પણ દવા લાગ્યા છે. તેદી રાતે અમરજી ગોહિલનો પડાવ રાજપૂત હતો. ની પડાવની એક બાજુ નહેરું કે ગીરમાં ન મળે ગામ ત્યાં તો નાના નહેડા. ગીરમાં ન મળે ગામ ત્યાં તો નાના નહેડા. દુનિયા છે ચારણના જામજા દૂધમલિયા ડોટો થઈએ ને ગીરમાં ન મળે ગામ ત્યાં તો નાના નહેડા. ઈ નહેડામાં તે ચારણા લાખભાઈ મારો એક દીકરો ગુજરી ગયો હતો. આઈમાં મરસ્યા ગાય સંસાર અરે રે
નહીં પણ મારા ગઢમાં ગુગર માળ નાખીને હાલોય ના ગાદડો સૌ સુવે સંસાર સાયણના જળ સુવે જ નહીં ની રોનાર સીનો હવા છે કાળજામાં હારડીયું ફેરવી નાખેવા સૂર છે ચાડવાને રોડાયેલા રોણા છે એ આવા જમણજી કોઈના કાને પડ્યો ને વિચાર આવ્યો કે કોઈ મારે મરસ્યા લે તો કેવું સારું સવાર થતા જમણજી કોઈ રસડા તરફ ગયા આયમાને કીધું આયમા ઓ આયમા રાત્રે મરસ્યા કોણ ગાતું તો આયમા ત્યારે આયમા લોમડીની આંસુ તારી મીઠડા લીધા ને ઓવણા લઈને કીધું કે દીકરા તું કઈ સારા કામ માટે જાસ દીકરા તારે કઈ અપશુકન થયા ના માં તમે મારા મરસ્યા ગાશો તેથી 22 વર્ષના જુવાનના મોઢેથી આ શબ્દો સાંભળીને કીધું અરે મારો વિહામો તને કરોડ દિવાળી આ રોણું મારું હતું આ રાત મને હુવા નથી દેતી દીકરા અમેરના બીજો મને હુવા નથી દેતા હું સુઈ નથી શકતી બાપ અમીર જીવતાના મરસ્યા હોતાય છે માં મારું એક મિનિટ આંખમાં જ્યારે રણ મેદાનમાં હું સૂતો અને આવીને જોતું માં મારા મરસ્યા ગાને તો માં મારું મોત મંગળ બની જાય મને મારું મોત ખૂબ મીઠું લાગશે ખમ્મા બાપ અમીર રણ મેદાનમાં હું બેળી આવીશ કદાચ એને જો તું વીર દંડ સાજેવા રણ મેદાનમાં સૂતો હશે તો આવીને હું તારા મરસ્યા દેશ દીકરા પણ જીવતાના મરસ્યા હોતાય છે માં હું મરી ગયેલો છું માં આ ગોળ્યું તો સોમનાથ ખાઈ જાય છે માથું તો સોમયા દાદાને અર્પણ કરી દીધું છે અને ત્યાં જઈને ઉતારી દેવાનું જ છે હે દીકરા તું ઘરેથી નીકળ્યો ત્યારે તને કોઈ રોક્યો નહીં માં મને ઘરેથી રોકવાનું કોઈ નહોતું માં એમ દીકરા તો તું કુંવારો છે ને ઉભો રહે દીકરા કુંવારો તો કમર ફૂલે મહાદેવને ના ચડે પોતે મોર જઈને વેગડા ભીલે ત્યાં વાત કરી તમે યાદ કરો કે જ્યારે જટવા રાજપૂતો તુલસીજામ બાજુ જતા હતા ત્યારે ભીલો સાથે ધીંગાણો થયું હતું ઈ ધીંગાણામાં મરતા બાપે કીધું કે વેગડા ભીલ આજથી આ તારી દીકરી છે એમ કહીને પોતાની દીકરીનું બાવડું આપેલ એ 16 વર્ષની દીકરી જટવા રાજપૂતની દીકરી ને રાજબા એનું નામ પીધું ને ગાયનું કરતી હતી અને જોગમાં જવાનું વેગડા ભીલે આવીને પૂછ્યું બેટા રાજન દીકરી તારા લગ્ન કરવાના છે હે બાપુ તમે મને શું કામ મને પૂછો છો બાપુ કારણ કે બેટા રાજલી અમીરજી કોઈ રાતની રાતે જ રોકાશે કાલે સોમનાથ દાદા માટે ખપી જવાનું છે હે બાપુ આજે લગ્ન અને કાલે સોમનાથ માટે નીકળી જશે પણ આજની રાત તો રહેશે ને તો સૈયર પેરું ચૂડલો તને કિયાલાલ સૈયર પેરું ચૂડલો જેની કિયાલાલને ઘડી પર રોસો હા ઘણી ને આખું આખું ન્યાય ઈ મંગલ વર્તાયા 1100 બિલ હાથમાં ઉભા રહ્યા ત્યારે વેગડા બિલે કીધું કે 1100 બિલ હાથ કરણામાં છે સોમનાથની સભાને મિત્રો તાળીઓ પાડવાળા કિન્નરો પણ 2000 કમાઈ ગયા હતા સોમનાથ દાદા માટે ની હાથી વગરના સુડ અને સુડ વગરના હાથી ને તળ વગરના માતા અને માતા વગરના તળ ઈ કમસાણ યુદ્ધ ચાલુ થઈ ગયું રાજપૂતોની રક્તમાં રક્ત નહીં રકાવત દોડતી હોય છે વેરી ખાવ મેકજવણ ઇતિહાસ ગવાશે કે રાજપૂતો ક્ષત્રિયોને હિન્દુઓમાં બે ગુણ વધારે આવેલું પહેલો ઈ કે ક્ષત્રિયોનું માથું કબાયતાને ત્રણ દિનારામાં લડે પહેલો ગુણ અને બીજો ઈ કે પાણી નાગલી ક્ષત્રિયને હોય ને જેને ઘરનું ઉમરું પણ ન જોયું એને ક્ષત્રિય કાયમ આવી જાય રાજપૂત કાયમ આવી જાય ને પોતાના પતિનું માથું ખોળામાં લઈ ને ઝડપનીમાં ભવાની કરતી ઈ ઝડપનીમાં સદી જાય બે રાજપૂતો ક્ષત્રિયોને હિન્દુઓમાં આવેલા છે એ અમીરજી ગોયલના વંશજ મોગળાજી ગોયલનો દળ પણ માથા વિનાનું રેડું હેજી એનું માથું પડ્યું ગોગાને બાજરે રે લોલે હેજી એનું માથું પડ્યું ગોગાને બાજરે રે હાના દળદી ગાને બચાવે ગમસાણ રે હેજી યાદવ લડવા હરિયો છે ગોહિલ મોખડો રે લોલે હેજી
માં હું ગાયોને બચાવવા જાઉં છું માં, હું ધીંગાણે જાઉં છું દીકરા, ધીંગાણે તો જાસ પણ જોજે પાછું પગલું ભરતો ને દીકરા, જો તું પાછું પગલું ભરીશ ને તો હું માનીશ કે મારે પેટ કચડો ઉતર્યો તો મારે દીકરો નહોતો જન્મો. એ શબ્દને કઈ દાન લખે પણ અમરજી કોઈ કેવી રીતે નીકળ્યો તો કે આવજના બચ્ચાને કોઈ પૂરી દીધું હોય ને આવજનું બચ્ચું જ્યારે હાકર દોડાવીને નીકળી પડે એવી મસ્તીથી ડરા વગરનો તડકા વગરનો આજ અમરજી કોઈ નીકળ્યો છે. અને ભરત પૂછડ્યો થા માંડી પરબત મૂછ ધરબત રોમ બટે ઉમર આપણા ધર્મની શું તાકાત છે ને આ બાજુ આલી ના હાથ થયા ને અમરજી કોઈ લટારે મરે આરે ઓર મહાદેવ ને હર કરીને દીકાને ચપટ બોલાવી પડે એવું દીકાનું જામ્યું કે ઢૂંઢે દીતા તા કરતે જગત વેદિકા દેતા દુપ જગદાન મેમત મોકળો હનુમાન સજ્યા સબક્તર કાયકા નક્તર જગત કડ શંકરના ઈ મરદ ચાળા ધર્મજ ચાળા જવે ચાળા ડુંગરના અસરાણ પેપર કડ એકડ મોકળ નાકળ દેવો ના જણ દુસિયા કડકડ વાદળ ટીક મળ્યા ઢીલા વાળા અમીર ટાણા પાટણ જઈ મેદાને પેડા એ બાજુનો દરવાજો અમરજી કોઈને બીજી બાજુનો દરવાજો ઈ વેગળા ભીલ સંભાળ્યો ને જાતો સમય રહ્યો નથી ને એમ વિચારીને અમરજી કોઈ પોતાનું માથું ધાર દઈને સોમનાથ દાદાને અર્પણ કરી દીધું ને એવો લોહીનો શેડો પીટો કે શિવજીનો અભિષેક થયો ને પછી એક હાથમાં જોટાની તલવાર લઈને એ ધાર માથા લઈને ભાડા તેડની લગી રેડું અને છેલ્લે ચારણા લાંબામાં રણ સંગ્રામમાં આવેલા છે. વીર અમરજી કોઈને રડાવતા અમરસ્યા ગાય અરે રે જોને સપાત સમયાદની પડી લોડ બહુની પણ હમારે હવ કોઈ અરે રે જોને બળાવવાને વેવસા પણ ઓલી રાત ના હુવે કોઈ અરે રે જોને ના તુઈ ના નાગડા કોઈને જોને બળાવવાને બેવસા આ દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં બબન્યો છે કસુંબીનો રામ. ઓ રાજ મને લાગ્યો છે કસુંબીનો રામ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રામ. ધર્મ રહેશે તો રહેશે ધરા ઉપજાય કુરસાન તો એક કુસંબર ઉભરો તું રાખ ભરોસો રાણ. આજે અખંડ સોમનાથ પૂજન જ્યારે સોમનાથના મંદિરમાં જ્યારે ઉપર ચા ચડાવવામાં આવે તો પહેલી ધજા અમરજી કોઈના ચરણોમાં ચડાવાય છે અને બીજી વાર ધજા સોમનાથના મંદિરમાં ઉપર ચડાવાય છે. અને અંદર અમરજી કોઈની ખાંભી અને બહાર વેગળા ભીલની ખાંભી આવેલી છે. જય સોમનાથ, હર હર મહાદેવ.